તો ગઈકાલે આપણે જે છે એ એક સરસ મજાનું જે છે તે સમતાપી વક્રની વાત કરેલી હતી, જેને આપણે નામ આપ્યું હતું ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર. હવે આજે એમાં આગળ વધવાનું છે, પણ આજે એના જેવો બીજો પ્રશ્ન છે. આજે આપણે વાત કરવી છે લેંગમ્યુર અધિશોષણ સમતાપી. હવે આજે લેંગમ્યુર અધિશોષણ સમતાપી જે છે એની જો ચર્ચા કરીએ તો આપણે જે જેડબલી નીટની વાત કરીએ એની અંદર આના પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. સામાન્ય રીતે આપણા સિલેબસની અંદર જે આનો ઉલ્લેખ કરેલો નથી, પરંતુ જેડબલી નીટની જો આપણે ચર્ચા કરીએ તો એની અંદર આવા પ્રકારના પ્રશ્નો જે છે એ ખાસ કરીને પૂછાતા હોય છે. હવે ફ્રુન્ડલીચ અને લેંગમ્યુર આ બંનેમાં તફાવત શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો આપણે એવું કીધું હતું કે જે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી જે છે એની જો ચર્ચા કરીએ તો એના માટે જે છે આપણે એવું કીધું હતું કે આ માત્ર યાદચ્છિક વસ્તુ છે. એનો મતલબ શું થયો તો કે ભાઈ આની અંદર જોવા જઈએ તો ફ્રુન્ડલીચને માત્ર આવું અનુમાન લગાવ્યું હતું કે અનુમાન જે છે એને આધારે તમે જે છે એ દર્શાવી શકો. પણ લેંગમ્યુરની જો વાત કરીએ તો એની અંદર તો ચોકસાઈ પૂર્વક આની અંદર જો વાત કરીએ તો ચોકસાઈ પૂર્વક વાયુના ગતિના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે 100% પ્રાયોગિક વસ્તુ જે છે કહી શકાય. તો આપણે પહેલા લખવું હોય તો શું લખાય તો કે ભાઈ વાયુના ગતિવાદના નિયમો પર આધારિત છે. હવે વાયુના ગતિવાદના નિયમને આધારે એને બે શબ્દ જે છે સમજાવ્યા. પહેલું શબ્દ એવો સમજાયો કે અધિશોષણ જો થતું હોય ને, અધિશોષણ થાય તો જે અધિશોષણ જે થવાનું છે ને એને સંઘનન શબ્દ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંઘનન શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. અને જો અપશોષણ થતું હોય તો અપશોષણ જે છે એને શબ્દ જે છે એ આપવામાં આવ્યો છે બાષ્પાયન. એટલે આપણે જે છે એની જો ચર્ચા કરીએ તો આવી રીતે થયું કે આપણી પાસે આજે સરસ મજાનું જે છે એક ઘન અધિશોષક આવ્યો ને, આજે ઘન અધિશોષકની જો આપણે ચર્ચા કરીએ તો ઘન અધિશોષકની સપાટી ઉપર જ્યારે વાયુના અણુઓ જે છે એમ જોડાવા આવે છે તો આ વાયુના અણુઓની જોડાવાની જે પ્રક્રિયા જે છે ને શું કહેવામાં આવે છે? સંઘનન થવું, એક જગ્યાએ ભેગા થવું, ટોળું વળવું. બરોબર છે? તો આપણે એને શું કહીએ છીએ? સંઘનનની પ્રક્રિયા, સારી ભાષામાં અધિશોષણની પ્રક્રિયા. પણ હવે આ જ વાયુનો અણુ જે છે એ સપાટી છોડીને મુક્ત થતો હોય, જુદો થતો હોય, ભાગી જતો હોય તો એને જે છે શું કહેવામાં આવે છે? બાષ્પાયનની પ્રક્રિયા. આપણે ખબર છે કે આપણે પાણી જે છે ને ઉકાળીએ એટલે પાણીના અણુઓ બાષ્પ બની અને પાણીની સપાટી છોડીને જાય છે. તો હકીકતમાં એનું અપશોષણ થયું હોય એટલા માટે એનો શબ્દ કયો આપ્યો છે? બાષ્પાયન. તો વાયુના ગતિવાદનો નિયમ છે કે વાયુના અણુનું જોડાવું એટલો મતલબ થયો સંઘનન થવું. વાયુના અણુનું છૂટા પડવું એનો મતલબ છે એનું બાષ્પાયન થવું. તો આખી થિયરીનો આધાર છે વાયુનો ગતિવાદ. ફ્રુન્ડલીચે જે કીધું હતું એ શું હતું તો કે ફ્રુન્ડલીચે માત્ર કલ્પના કરી હતી કે આવું થવું જોઈએ, આવું હોવું જોઈએ. પણ એની બદલે લેંગમ્યુરે તો આખું સાબિત કરી દીધું છે કે ભાઈ વાયુના ગતિવાદનો ઉલ્લેખ કરશો તો તમને સંપૂર્ણ વસ્તુ જે છે એ જોવા મળવાની છે. હવે લેંગમ્યુરે આપણને જે સમીકરણ આપ્યું હતું એ આવા પ્રકારનું હતું. જો આપણે લખી નાખશું કે ભાઈ લેંગમ્યુર અધિશોષણ સમતાપીનું કેવું સ્વરૂપ? ગાણિતીય સ્વરૂપ. હવે લેંગમ્યુર અધિશોષણ સમતાપીના ગાણિતીય સ્વરૂપની વાત કરીએ તો એ જ આવી રીતે x/m બરાબર a × p છેદમાં 1 + b × p. જો બંને રીતને થયું. બરાબર છે કે x/m ની જો આપણે વાત કરીએ તો ફરીથી કે પ્રતિ ગ્રામ ઘન અધિશોષક પર
થતું વાયુ અધિશોષિતનું અધિશોષણ પ્રમાણ, અને આપણે શું કહેવાનું છે x/m ને કે અધિશોષણનું પ્રમાણ કહેવાનું છે. એ અને બી ની જો આપણે વાત કરીએ તો એને કહેવામાં આવે છે લેંગમ્યુર અચળાંક. લેંગમ્યુરના અચળાંક જે છે એ અચળાંકની આપણે વાત કરીએ તો એને આપણે લેંગમ્યુરના અચળાંક તરીકે ઓળખાવી શકાય છે. અને પી ની જો વાત કરીએ તો પી કોણ હોઈ શકે? હંમેશા વાયુની સાથે સંકળાયેલું દબાણ હોઈ શકે છે. કયા એકમમાં હોઈ શકે છે? 12 એકમ જે છે એ 12 એકમમાં હોઈ શકે છે. તો હવે આપણી પાસે જો સંપૂર્ણ માહિતી આવી ગયેલી છે કે ભાઈ લેંગમ્યુર અધિશોષણ સમતાપીની જો આપણે ચર્ચા કરવા નીકળ્યા હોય તો આપણને જે છે એ પહેલી વસ્તુની શું ખબર હોય કે શેના ઉપર આધારિત છે? વાયુના ગતિવાદના નિયમ ઉપર આધારિત છે. બીજા નંબરની વાત કરીએ, અધિશોષણ થાય છે, સંઘનન પ્રક્રિયા છે. અપશોષણ થાય છે, બાષ્પાયન પ્રક્રિયા છે. અને એનું ગાણિતીય સ્વરૂપ આવું સરસ મજાનું છે. હવે આ જે સ્વરૂપ જે છે એની જો આપણે ચર્ચા કરતા હોઈએ, આને જ આપણે જે છે વ્યવસ્થિત રીતે દર્શાવતા હોઈએ તો દબાણ કઈ રીતે અસર કરે છે એ સમજવા માટે થઈને આપણે આને બે ભાગમાં વહેંચી આપશું. કઈ રીતે? જો આમ કે ભાઈ x/m બરાબર a into p ના છેદમાં 1 plus b into p. હવે દબાણ કઈ રીતે અસર કરે છે તો કે દબાણ એની માત્રાને આધારે અસર કરે છે કે ભાઈ વધારે છે કે પછી ઓછું છે. વધારે છે તો કઈ રીતે? ઓછું છે તો કઈ રીતે? સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ નીચા દબાણે. આપણે જે છે એ ચર્ચા શેની કરવાની છે? નીચા દબાણે. હવે જો તમે દબાણ નીચું રાખશો એનો મતલબ એવો થયો કે ભાઈ અહીંયા બી કરતા પી નું મૂલ્ય કેવું થઈ જશે તો કે ભાઈ બી નું મૂલ્ય જે છે એ બી કરતા વધી જવાનું, કેમ કે દબાણ તો આપણે ઓછું રાખેલું છે. તો હવે આપણે એવું કહીશું કે અહીંયા 1 નું મૂલ્ય જે છે એ બી અને પી ના ગુણાકાર કરતા પણ કેવું છે તો કે વધારે છે. એટલા માટે આપણે 1 ની સાપેક્ષમાં આને અવગણી નાખીએ તો આપણી પાસે જે છે શું વધવાનું છે તો કે x/m બરાબર a into p વધે. ફરીથી એક વખત દબાણ આપણે નીચું રાખીએ છીએ એનો મતલબ કે આમનો ગુણાકાર 1 કરતા કેવો છે? નાનો છે. એનો મતલબ એવો થયો કે આપણે 1 ની સાપેક્ષમાં એને અવગણી નાખીએ તો વધુ શું? x/m બરાબર a into p. એ કોણ છે? અચળાંક છે. તો આને આપણે લખવું હોય તો શું લખાય? x/m ચલે છે p. નીચા દબાણે જોવા જઈએ તો અધિશોષણ જે છે એ અધિશોષણ દબાણના સમપ્રમાણમાં હોય છે. આપણે અધિશોષણની વાત કરીએ તો અધિશોષણ કેવું હશે? દબાણ જે છે એ દબાણના સમપ્રમાણમાં જોવા મળવાનું છે. હવે આપણે જે છે એ દબાણનો શું કરીએ? વધારો કરીએ. જો સાંભળો, ઊંચા દબાણે અહીંયા આપણે જે છે શું કરવું છે? દબાણનું મૂલ્ય વધારી નાખવું છે, ઊંચું દબાણ લઈ લેવું છે. તો સ્વાભાવિક રીતે બી અને પી નો ગુણાકાર જે છે એ કેવો થવાનો છે? વધી જવાનો છે. એટલા માટે અહીંયા 1 કરતા જે છે એ બી ઇન્ટુ પી નું મૂલ્ય કેવું લેવું પડશે? આપણે વધારે લેવું પડશે. તો 1 ને અવગણી નાખશું. હજુ 1 ને અવગણો તો શું થાય? x/m બરાબર a into p છેદમાં b into p. હવે દબાણ તો બે કેવા છે? સરખા. દબાણ કેવા કર્યા? કેન્સલ. દબાણને કેન્સલ કર્યા તો હવે આપણી પાસે શું આવે છે? x/m બરાબર a ના છેદમાં b. હજુ a ના છેદમાં b એટલે અચળાંકો જ થયા. એનો મતલબ અહીંયા જે છે એ શું થયું તો કે ભાઈ દબાણથી સ્વતંત્ર છે. તો હવે આ બંને પરિસ્થિતિને વાંચવી હોય, સમજવી હોય તો શું કહેવાય કે અધિશોષણ સમતાપીનું મૂલ્ય નીચા દબાણે અધિશોષણના સમપ્રમાણમાં હોય છે. જ્યારે આપણે ઊંચા દબાણની વાત કરીએ તો ઊંચા દબાણે શું જોવા મળવાનું છે?
ઊંચા દબાણે જે છે એ અધિશોષણનું મૂલ્ય સ્વતંત્ર છે. ગઈકાલે પણ આપણે આવી રીતે સમજાવ્યું હતું કે આખો પ્રશ્ન જે છે એની જો આપણે વાત કરીએ તો પેજ નંબર 1 છે, પણ અહીંયા આપણે પાર્ટ લખવું હોય તો શું લખાય? પહેલું. મતલબ કે હજુ આ પ્રશ્ન જે છે કેવો છે? કન્ટિન્યુ છે. આ થિયરીનો આ પહેલો પાર્ટ થયો, બીજો પાર્ટ આપણે હવે શીખવાનો થશે. બરોબર છે? તો જો હવે આપણે જે આટલી ચર્ચા કરી એના ઉપર પૂરતી નજર નાખીએ પછી આનો પાર્ટ 2 જે છે એ સમજીએ. ઓકે, તો સમજો અહીંયા જે આપણે વાત કરી ને લેમ્યુર અધિશોષણ સમતાપી, તો તમારી સામે કોઈ બોલે લેમ્યુર અધિશોષણ સમતાપી તો તરત જ તમારા મગજને પૂછવાનું શું કહેવાનું છે? તો કે મગજ આપણને એવું કહેશે કે પેલા વાયુના ગતિવાદને પકડો, તો કે હા પકડો. પછી અધિશોષણને પકડો, નો શબ્દ સંઘનન બોલો. અધિશોષણ જે છે એના ઉપરથી અપશોષણ હોય તો બીજો શબ્દ બોલશો બાષ્પાયન. ત્રીજા નંબરની વાત કરીએ, કેવા પ્રકારનું સૂત્ર આપ્યું હતું? બહુ સરસ પ્રકારનું સૂત્ર આપ્યું હતું. x/m બરાબર a * p ના છેદમાં 1 + b * p. a અને b કોણ છે? અચળાંકો છે. p કોણ છે? દબાણ છે. ઊંચા દબાણે અને નીચા દબાણે જો આપણે આની ચર્ચા કરવા જઈએ તો આપણને આવા પ્રકારના સમીકરણ મળે છે. તો હવે આપણે જે છે અહીંયા બધી વસ્તુ જે છે એ કરી નાખીએ. પેજ નંબર એ બદલી નાખીએ, પાર્ટ નંબર પણ બદલી નાખવાનું છે. અને હવે આપણે લેમ્યુર અધિશોષણ સમતાપીનો બીજો ભાગ જે છે એ બીજો ભાગ તરફ આગળ વધીએ. બરોબર? ચાલો. તો પેજ નંબર 2 કહી દઈએ, પાર્ટ જે છે એ પાર્ટ નંબર 2 કહી દઈએ. બરાબર છે? બંને બબે. હવે આપણી પાસે જે સમીકરણ આવ્યું હતું એ કયું હતું? તો કે ભાઈ x/m બરાબર a * p છેદમાં 1 + b * p. બરોબર છે? જો આપણી પાસે જે છે શું આવી ગયું? તો કે આ સમીકરણ આવી ગયું. હવે આપણે આના ઉપરથી આલેખ બનાવવો છે. શું બનાવવું છે? આલેખ. તો કે ભાઈ આલેખ અથવા તો દાખલા ગણવાની જ્યારે આપણે વાત કરશું તો એના માટે થઈને સમીકરણને ઉલટાવતા આપણી પાસે જે સમીકરણ છે એને શું કરશું? આપણે ઉલટાવી નાખશું. સમીકરણને ઉલટાવશું એટલે શું થશે? જોવો જોઈએ. તો કે ઉપરનું સમીકરણ આવું બની જશે, m/x બરાબર 1 + b * p છેદમાં a * p. હવે જો આ a * p જે છે છેદમાં છે એટલે છેદ હંમેશા બંને ઘટક માટે હોય. એટલે એકના છેદમાં શું આવી જશે? a * p વત્તા જે છે શું આવી જશે? b * p ના છેદમાં a * p. બરાબર? આવી રીતે જો તો અહીંથી જે છે p કેવા થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે સમીકરણ કયું વધે છે? m/x બરાબર 1/a * p પ્લસ b/a. હવે આ જે સમીકરણ આવેલું છે એ સમીકરણને આપણે સુરેખ રેખા સમીકરણ જે છે એની સાથે સરખાવી દઈએ. એટલે આને આપણે શું નામ આપી દેવાય? y. આને આપી દેવાય mx + c. ગઈકાલે આપણે આવી રીતે કરતા હતા ને કે આપણી પાસે જે છે y બરાબર mx + c પ્રકારનું જે છે એ સૂત્ર મળી ગયેલું છે. તો હવે આલેખ જે છે એ આપણે કઈ રીતે બનાવતા હોઈએ? y વર્સિસ x બનાવતા હોઈએ છીએ. એટલે y વર્સિસ x એટલે કોણ થયું? m/x વર્સિસ 1/p થશે. આવી રીતે કે 1/p પ્રમાણે આવી રીતના આપણને મળવાનું છે. તો હવે આપણે જે છે એની જો ચર્ચા કરીએ તો અહીંયા આલેખ આવી રીતે દર્શાવી દઈએ. જો કે ભાઈ અહીંયા આપણી પાસે x અક્ષ છે, આપણી પાસે y અક્ષ છે, ઉગમ બિંદુ 0 દર્શાવી દીધું છે. અહીંયા આપણે y ને દર્શાવી દઈએ, અહીંયા આપણે x ને દર્શાવી દઈએ. y ઉપર જે છે એ શું લેવાનું છે? તો કે ભાઈ y ઉપર લેવાનું છે m/x. x અક્ષ ઉપર જે છે એ શું લેવાનું છે? તો કે એના ઉપર લેવાનું છે 1/p. કમ્પ્લીટ આલે છે? તો કે આ ભાઈ કમ્પ્લીટ આલે છે. અહીંયા c નું મૂલ્ય કંઈક એવું મળે છે. એનો મતલબ એવો થયો કે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થવાનો નથી. હવે જો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર નથી થતો ને
એટલા માટે આપણે બીજી ચર્ચા શું કરવી પડશે તો કે ઢાળનું મૂલ્ય કેવું છે તો કે ઢાળ આપણને કેવો મળે છે પોઝિટિવ મળે છે ગઈકાલે શીખાતા ઢાળ પોઝિટિવ હોય તો આલેખ આપણને સીડી જેવો મળે નીચેથી ઉપરની તરફ જે છે એ જવાનું થશે તો હવે આપણને આલેખ જે છે એ આવી રીતે સ્ટ્રેટ લાઈન સુરેખ રેખા જે છે એ મળવાનો છે અને આલેખ જ્યાં છેદે છે એને કહેવામાં આવે છે આંતરછેદ આંતરછેદની વાત કરીએ તો એ કોણ હશે તો કે આંતરછેદની વાત કરીએ તો એ હશે B/A હશે એવી જ રીતે આપણે અહીંયા જે છે એ શું દર્શાવવાનું છે ઢાળ દર્શાવવાનું છે શું દર્શાવવાનું છે ઢાળ ઢાળની જો વાત કરીએ તો ઢાળ જે છે એ શું હશે તો કે ઢાળ જે છે એ 1/A જોવા મળવાનો છે બરોબર તો આપણને આ જે છે શું જોવા મળશે ઢાળ જે છે ઢાળ 1/A જોવા મળે છે તો જે આપણે જે લેમ્યુર અધિશોષણ સમતાપીની વાત કરેલી હતી એમાં આ પાર્ટ બી બીજો જે છે એમાં અહીંયા સુધીનું આપણે જોવાનું હતું કે આપણે શું કર્યું તો કે આપણી પાસે જે સમીકરણ હતું x/m બરાબર A into P છેદમાં 1 + B into P આ આપણી પાસે મૂળ વસ્તુ હતી પછી આપણે જો એનો આલેખ દોરવો હોય આપણે જો એના ઉપરથી દાખલા ગણવાના થાય તો લેમ્યુરે આપણને એવું કીધું તો તમે સમીકરણ જે છે એને ઉલટાવી દો હવે આપણે જેવું સમીકરણને ઉલટાવ્યું એટલે આપણી પાસે શું આવી ગયું m/x આવી ગયું સમજણ પડી ગઈ કે નહીં આને કર્યું ઊંધું આને કર્યું ઊંધું પણ હવે A into P જે છે એ છેદ કહેવાય છેદ વસ્તુની જો આપણે વાત કરીએ તો એ દરેકના છેદમાં હોઈ શકે એટલે આપણે એનું ગાણિતીય સાદરૂપ આપેલું છે જો શું કર્યું 1/A into P વત્તા B into P ના છેદમાં A into P અહીંથી આપણે જે છે એ P કેવું કર્યું કેન્સલ કર્યું હવે m/x બરાબર શું દર્શાવાય 1/A into P વત્તા B ના છેદમાં A તો સુરેખ રેખા સમીકરણ જે છે એ આપણને કેવું મળવાનું છે y બરાબર mx + c મળવાનું છે શું મળવાનું છે mx + c મળવાનું છે તો આલેખ આપણે જોવા જઈએ તો શું મળે m/x વિરુદ્ધ 1/P મળે એટલે m/x 1/P આવી રીતનો આપણને આલેખ અને ઢાળ મળે છે તો આજનું આપણું આ બીજું બોર્ડ જે છે એ આવી રીતના આપણે જે છે એને સમજાવી શકાય અને બીજા બોર્ડની સાથે આપણે હવેનો પ્રશ્ન પણ સંપૂર્ણ પૂરો જાહેર કરશું હવે સાંભળો હવે આપણે જે છે શું કરીએ છીએ તો કે હવે આપણે આવું કરીએ છીએ કે આપણી પાસે જે સમીકરણ મળ્યા છે ફુંડલીચના અને લેમ્યુરના એ બંને સમીકરણ કોના માટે મળ્યા તો કે વાયુ અધિશોષિત હોય ને એના માટે મળ્યા કોના માટે મળ્યા વાયુ અધિશોષિત હોય ને એના માટે હવે આપણે આવી જ પ્રક્રિયા જે છે એ દ્રાવણમાં કરવી હોય તો આપણે દ્રાવણની સાથે કઈ સંકલ્પના સંકળાયેલી કહેવાય જો વાયુ હોય તો દબાણ તો દ્રાવણ હોય તો એની સાંદ્રતા કોન્સન્ટ્રેશન કહેવાય એટલે આપણે પેજ નંબર 3 ઉપર જે છે એ હેડિંગ જે છે એ શું મારવાનું છે તો કે હેડિંગ મારવું છે દ્રાવણમાં અધિશોષણ સંકલ્પના તો દ્રાવણમાં અધિશોષણની ચર્ચા કરતા પહેલા આપણે એક વાતનો ખુલાસો કરી દેવો પડશે ને શું કરી દેવો પડશે કે જો તમારી પાસે વાયુ અધિશોષિત આવેલું હોય તો આ જે વાયુ અધિશોષિત છે એની સાથે સંકળાયેલું પરિબળ કયું હતું તો કે એનું પરિબળ જે છે એ દબાણ હોય દબાણ એટલે આપણે એને શું કહીએ છીએ પ્રેશર તરીકે દર્શાવતા હોઈએ છીએ એટલે આપણે એને કેપિટલ P વડે દર્શાવતા હોઈએ છીએ પણ હવે આવી જ રીતે આપણી પાસે જો પ્રવાહી અધિશોષિત જે છે એ પ્રવાહી અધિશોષિત આવેલું હોય તો હવે આપણે જે છે એ આની સાથે સંકળાયેલું કયું પરિબળ લેવું પડશે તો કે આની સાથે સંકળાયેલું પરિબળ લેવાનું છે સાંદ્રતા આની સાથે સંકળાયેલું કયું પરિબળ લેવાનું છે તો કે આની સાથે સંકળાયેલું આપણે સાંદ્રતા જે છે એ સાંદ્રતા લેવાનું છે સાંદ્રતાને શું કહેવામાં આવે છે કોન્સન્ટ્રેશન અને આપણે શેના તરીકે દર્શાવશું કોન્સન્ટ્રેશન તરીકે અને કોન્સન્ટ્રેશન હોય તો આપણે એને C વડે દર્શાવવું પડે તો
તો હવે આપણે જે છે એ અહીંયા ભાગ પાડી દઈએ. હવે અહીંયા આપણે શું કરી દઈએ? ભાગ પાડી દઈએ. અહીંયા આપણે લખી નાખવું છે અધિશોષણ સમતાપી. અહીંયા આપણે જે છે અધિશોષણ સમતાપી કયા કયા? બે પ્રકારના. પેલું ફ્રુન્ડલીચ અને બીજું જે છે એ કયું આવશે? લેંગમ્યુર. અહીંયા જે છે આપણી પાસે બંને પ્રકારના આવી ગયા છે. કયા કયા બંને પ્રકારના આવી ગયા છે? તો કે ફ્રુન્ડલીચ અને લેંગમ્યુર એમ બંને પ્રકારના આવી ગયેલા છે. અને એ આપણે જે છે એ કોની સાથે જોવું છે? તો કે વાયુ અવસ્થામાં જોવું છે કે આપણે પ્રવાહી જે છે એ પ્રવાહી અવસ્થામાં જોવું છે, એની ચર્ચા કરવાની થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જે છે એ વાયુની જો વાત કરીએ તો આપણે અહીંયા જે છે એ સંબંધ કોના સાથે જોશું? દબાણ સાથે. તો અધિશોષણ સમતાપીની જો વાત કરીએ એમાં વાયુ જે છે એ વાયુની જો વાત કરીએ એની અંદર ફ્રુન્ડલીચની વાત કરીએ તો આપણને અધિશોષણનું મૂલ્ય શું મળતું હતું? x/m ચલે છે p⁻1/n. આવી રીતે આપણે દર્શાવવાનું. અને ચલે છે ને દૂર કરવું હોય તો શું કહેવાય? તો કે x/m બરાબર k × p1/m. જો આવી દરેક વસ્તુ જે છે ને આપણને એમસીક્યુ માં પૂછી શકાય. શેમાં પૂછી શકાતી હોય છે? એમસીક્યુ જે છે એમાં આવા પ્રકારની વસ્તુ પૂછી શકાય, એટલે આપણે આમાં ધ્યાન રાખવાનું થશે. સાથે સાથે આપણે લેંગમ્યુર ઘટકની જો વાત કરીએ તો આપણી પાસે શું હતું? x/m બરાબર a × p/1 + b × p હતું ને આવી રીતે? તો કે આ ભાઈ હતું. ચાલો હવે આપણે આ જ વસ્તુ જે છે એ પ્રવાહી અધિશોષિતની વાત કરવી હોય તો પ્રવાહી અધિશોષિત જે છે એના માટેની વાત કરવી હોય તો આપણે અહીંયા લેવું પડશે સાંદ્રતા. હવે સાંદ્રતાની જો આપણે વાત કરીએ તો સાંદ્રતા માટે કયો શબ્દ વાપરવાનો નક્કી કર્યું? સી. તો ફ્રુન્ડલીચ માટે આ જ સમીકરણ આમ લખશું કે ભાઈ x/m ચલે છે c⁻1/n. જ્યાં p હતું ત્યાં આપણે કેપિટલ C મૂકવાનો છે. અને ચલે છે દૂર કરવું હોય તો x/m બરાબર k × c1/n. શું આવી જશે? x/m બરાબર k × c1/n. સેમ વસ્તુ આપણે લેંગમ્યુર માટે નક્કી કરવી હોય તો એના માટે પણ આવી રીતે કે ભાઈ x/m બરાબર શું લખી શકાય? a × c છેદમાં 1 + b × c. દરેક જગ્યાએ આપણે જે છે એ p નું રિપ્લેસમેન્ટ કોના વડે કરેલું છે? તો કે p નું રિપ્લેસમેન્ટ જે છે એ આપણે કરેલું છે કેપિટલ C સાથે, કોન્સન્ટ્રેશન સાથે. તો જો ફરીથી એક વખત દ્રાવણ જે છે એ દ્રાવણમાં અધિશોષણ આપણે શબ્દ સમજાવવાનો થાય દ્રાવણમાં, તો દ્રાવણમાં અધિશોષણ સમજાવવા માટે થઈને આપણે શું કરીએ? તો કે ભાઈ વાયુ અધિશોષિત જે છે એની ચર્ચા કરીએ. વાયુ અધિશોષિતની જો વાત કરીએ તો દબાણ માટે આપણે શું લઈએ? પ્રેશર લેવાનું છે. પ્રવાહી અધિશોષિત જે છે એ પ્રવાહી અધિશોષિતની વાત કરીએ તો અહીંયા આપણે સાંદ્રતા, કોન્સન્ટ્રેશન લેવાની થશે. ફ્રુન્ડલીચનું જે સૂત્ર વાયુ માટે હતું અહીંયા p આવતું હતું અને ફ્રુન્ડલીચનું એ જ સૂત્ર જે છે પણ પ્રવાહી માટે શું આવે છે? p ની બદલે c જોવા મળે છે. લેંગમ્યુરની આપણે વાત કરીએ તો લેંગમ્યુર માટે આપણને x/m નું મૂલ્ય શું જોવા મળે છે? તો કે ભાઈ a × p/1 + b × p. સાંદ્રતા એવું તો ખાલી એક જ વસ્તુનો ફેર પડ્યો અને વસ્તુ કઈ હતી? તો કે વસ્તુ હતી આ, એટલે કે x/m બરાબર a × c/1 + b × c. તો બોર્ડ નંબર 3 જે છે એની અંદર આપણે બંનેની કમ્પેરિઝન જે છે એ કમ્પેરિઝન કરેલી છે. તો જો હવે આપણે જે છે એ બોર્ડ નંબર 4 ઉપર જઈએ અને અધિશોષણના અનુપ્રયોગો જે છે એ અનુપ્રયોગોની વાત કરવાની થશે. ધીરે ધીરે આપણે એકાદા જે છે એ અનુપ્રયોગો જે છે એ લખતા જઈએ, સમજતા જઈએ અને આ ટોટલી માહિતી MCQ માં પૂછાય એવી છે. પહેલા બોર્ડ ભૂસી નાખીએ પછી વાત કરીએ.
હવે જો બોર્ડ નંબર 4 ઉપર આપણે જે છે એ વાત કરવાની છે અધિશોષણ પ્રક્રિયાના અનુપ્રયોગો. અહીંયા આપણે જે છે શેની ચર્ચા કરવાની છે તો કે અહીંયા આપણે ચર્ચા કરવાની છે અધિશોષણ પ્રક્રિયા જે આપણે લખીએ છીએ એ અધિશોષણ પ્રક્રિયાના અનુપ્રયોગોની ચર્ચા કરવાની થશે. તો આમાંનો પહેલો અનુપ્રયોગ જે છે એની જો વાત કરીએ તો એને આપણે આવી રીતના દર્શાવશું. તો પહેલું આપણે શીખવું છે શૂન્યાવકાશ. શું શીખવું છે? શૂન્યાવકાશ. જો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે કે જે વધુ પડતા ઉત્તેજિત વાયુઓ જે છે એની હાજરીમાં કરવી નુકસાનકારક છે. ઉદાહરણ તરીકે ઓક્સિજન. હવે તમે કોઈ પણ ધાતુની ચર્ચા કરતા હોય તો ધાતુ ઓક્સિજનની હાજરીમાં જે છે એ તરત જ પ્રક્રિયા આપી દેવાના છે. લોખંડ જે છે એ ઓક્સિજનની હાજરીમાં ખુલ્લી સપાટી રહી જાય, થોડોક એવો એને ભેજ મળે એટલે તરત જ કટાવાનું જે છે શરૂ કરવા માંડે. બીજી કોઈ પણ ધાતુ છે એ ઓક્સિજનની હાજરીમાં થોડુંક એવું તાપમાન મળી જાય તો તરત જ એનો જે છે એ ઓક્સાઇડ બનાવી નાખે, જેને આપણે એનો ક્ષાર કહેતા હોઈએ છીએ. તો આવી રીતે જ્યારે કોઈ અગત્યની પ્રક્રિયા કરવી હોય છે તો આવા સમયે એનું શૂન્યાવકાશ થવું બહુ જ અગત્યનું છે. તો શૂન્યાવકાશ કરવા માટે થઈને આપણે આની પહેલા પણ જે છે એ માહિતી આપેલી છે, સમજૂતી આપેલી છે કે પાત્રમાંથી સૌપ્રથમ પહેલું કાર્ય જે છે એ શું કરતા હોઈએ છીએ તો કે પહેલું કાર્ય સક્શન પંપ જે છે એના દ્વારા પાછી ફૂંક લઈને જે છે એ અને શૂન્યાવકાશ કરવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ. બરોબર છે. આને આપણે નામ આપી દઈએ સક્શન પંપ. તેમ છતાં પણ આની અંદર થોડા એવા પ્રમાણમાં જે ઘટકો રહી ગયેલા હોય છે એને અલગ કરવા માટે થઈને આપણે અહીંયા એક્ટિવેટેડ ચારકોલ મૂકવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? સક્રિયકૃત ચારકોલ. જેના કારણે જે છે એ વધારાના વાયુઓને પણ એ શોષી લે છે અને પાત્રની અંદર હવે 10⁻8 થી લઈને 10⁻9 પાસ્કલ જેટલું જ દબાણ વધે છે, જે નહિવતથી શૂન્ય તરફનું કહેવાય. મતલબ કે હવે આપણે આ પાત્ર જે છે એ પાત્રને આપણે શૂન્યાવકાશ જે છે એ કહી શકાય. અને હવે તમે આની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો તો એમાં આની અંદર અશુદ્ધિ રહેવાની ઘટના જે છે એ બહુ જ ઓછી થઈ શકે છે. બીજા નંબરની જો આપણે વાત કરીએ તો આપણે કહેવાનું છે ગેસ માસ્કની અંદર. હવે ગેસ માસ્કની અંદર આપણે જે છે એવું થતું હોય કે ભાઈ ચારકોલ મૂકી દઈએ તો ચારકોલ તો બધા વાયુનું શોષણ કરતો હોય છે, તો કે ના, એવું નથી હોતું. ચારકોલ જે છે એને આપણે જે છે ડિવાઈડ કરેલો હોય છે. આપણે જે છે જે રીતે પેટ્રોલિયમમાં હોય છે કે ભાઈ અમુક તાપમાને જુદા જુદા પેટ્રોલિયમ ઘટકો નોખી પડતી હોય છે, એવી જ રીતે ચારકોલ જે છે એની એક્ટિવિટી જે છે એ એક્ટિવિટી નક્કી કરવાની થતી હોય છે. તો આજે એક્ટિવિટી નક્કી કરવા માટેની જો આપણે વાત કરીએ તો શું કહેતા હોઈએ છીએ તો કે ભાઈ એના માટે ચારકોલની સાઇઝ જે છે, ચારકોલનો પ્રકાર એ પણ અગત્યનો હોય છે. વનસ્પતિજન્ય ચારકોલ હોય, પ્રાણીજન્ય ચારકોલ હોય, નાળિયેરીના કાચલામાંથી બનાવેલો ચારકોલ હોય, એના ઉપર દરેક વાયુ જે છે એનું અધિશોષણ જે છે એ આધારિત હોય છે. ચારકોલ શબ્દ કોમન છે પણ ચારકોલની આગળ શું છે એ પણ અગત્યનું છે. એટલે ચારકોલ દરેક વાયુનું અધિશોષણ કરે છે એ વાત સાચી છે, પણ આપણે જેવા પ્રકારનું કામ લેવું છે ચારકોલ પાસેથી એવા ચારકોલ લેવાનો. વનસ્પતિજન્ય ચારકોલ, પ્રાણીજન્ય ચારકોલ, ખડકમાંથી મળેલો ચારકોલ, નાળિયેરીના કાચલામાંથી મળેલો ચારકોલ, એને આધારે. એટલે આપણે ગેસ માસ્ક જે છે એની જો વાત કરીએ તો એના માટે આપણે એવું કહીશું કે ભાઈ ઝેરી વાયુને દૂર કરવા માટે અથવા એનું શોષણ જે છે એ શોષણ કરવા માટે પ્રાણીજ
ચારકોલ જે છે એ ચારકોલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે મોટી મોટી આપણે કંપનીઓની વાત કરી હતી ને કે જેની અંદર આવા ઝેરી વાયુઓનું પ્રમાણ જે છે એ વધી જતું હોય છે, તો એવા ઝેરી વાયુ જે છે એને દૂર કરવા માટે થઈને આપણે ગેસ માસ્કની અંદર આવા પ્રકારનો ચારકોલ જે છે એનો ઉપયોગ કરી શકાય છે. બરોબર છે. આ આપણે જે છે વાત કરી શૂન્યાવકાશ અને ગેસ માસ્કની. ત્રીજા નંબર જે છે એની વાત કરીએ તો આપણે હવે દર્શાવવાનું થશે ભેજને દૂર કરવા માટે. ભેજ રહિત કરવા. આની પહેલા પણ મેં તમને માઇકમાંથી જે છે એ સિલિકા જેલી પોટલી બતાવેલી હતી. તો એનો મતલબ જે છે એ શું થયો? ભેજ રહિત કરવા માટે, એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનો જે છે એ ઇલેક્ટ્રોનિક સાધનોની સુરક્ષા જે છે એ સુરક્ષા કરવા માટે, ભેજ મુક્ત કરવા માટે આપણે જે છે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? તો કે આપણે જે છે ઉપયોગ કરતા હોઈએ છીએ સિલિકા જેલનો, જેની મદદથી આપણે આવા પ્રકારના ભેજ જે છે એ ભેજને શોષી જે છે એ શોષી શકાય છે. ખાંડનું શુદ્ધિકરણ. હવે સમજો, ખાંડના શુદ્ધિકરણ જે છે એની વાત કરીએ તો તમને પહેલા જે છે માહિતી આપી દઈએ કે ખાંડ જે છે ને આપણે કેન સુગર તરીકે ઓળખતા હોઈએ છીએ. શેરડીમાંથી જે છે એ મળતી હોય છે. તો આપણને ખબર છે કે ભાઈ શેરડીનો રસ આપણે પીવા જઈએ તો આપણે આછા પીળા કલરનો પીતા હોઈએ છીએ. તો એ આછા પીળા કલરનો તમે રસ પીવો તો ખાંડ એવી જ બનવાની છે. મતલબ કે જ્યારે કુદરતી રીતે ખાંડનું આપણે ઉત્પાદન કરતા હોઈએ છીએ, ખાંડ જે બનતી હોય છે એ તો આછા પીળા કલરની જ હોય છે, અને આપણા ઘરે જે છે એ તો સરસ મજાની જે છે એ આવતી હોય. તો આ જે પીળો રંગ જે છે એ ખાંડની અશુદ્ધિને દૂર કરવા માટે પણ આપણે અહીંયા એક્ટિવેટેડ ચારકોલ જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે ખાંડનું શુદ્ધિકરણ કરવા માટે તો કે ભાઈ ખાંડમાં રહેલો પીળા રંગની અશુદ્ધિ જે છે એ પીળા રંગની અશુદ્ધિ જે છે એને દૂર કરવા માટે શેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ? તો કે અહીંયા આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ સક્રિયકૃત ચારકોલ જે છે એ ચારકોલની આપણે વાત કરતા હોઈએ છીએ. એની મદદથી ખાંડ જે છે એ ખાંડનું પણ શુદ્ધિકરણ કરી શકાય છે. હવે એના પછી 5મા નંબરની આપણે વાત કરીએ તો એને કહેવાનું છે ઉમદા વાયુનું અલગીકરણ અથવા તો શુદ્ધિકરણ. હવે જો ઉમદા વાયુની ચર્ચા કરતા હોય છે ત્યારે એક વસ્તુ બહુ આપણે ધ્યાન રાખવી પડતી હોય છે કે જે ઉમદા વાયુ હોય છે એ કોઈ રાસાયણિક પ્રક્રિયા આપવાના છે નહીં. અપવાદ તરીકે આપણે ઝેનોનને બાદ કરશું. તો આ ઉમદા વાયુ જે છે એ બધાના ગુણધર્મ તો સરખા થઈ ગયા. તો આવા સમયે જે છે એ એમનું અલગીકરણ કરવા માટે અથવા એમનું શુદ્ધિકરણ કરવા માટે આપણે ચોકસાઈપૂર્વકના ઘટકની જરૂર પડતી હોય છે. તો આપણે અહીંયા લખી શું શકાય કે ભાઈ નિષ્ક્રિય વાયુ છે, તો નિષ્ક્રિય વાયુનું શુદ્ધિકરણ કરવા નાળિયેરી જે છે નાળિયેરીના કાચલા અથવા નાળિયેર, એમ પછી નાળિયેર એટલે કે નાળિયેર પણ કહી શકાય. બરોબર છે. તો કે ભાઈ નાળિયેરના કાચલા જે છે એમાંથી આપણે જે છે એ શું બનાવવાનો છે? તો કે એમાંથી બનાવવાનો છે એક્ટિવેટેડ ચારકોલ. બરોબર છે. તો નાળિયેરીના કાચલામાંથી બનાવેલો જે ચારકોલ છે ને એ આવા ઉમદા વાયુ જે છે એ ઉમદા વાયુના શુદ્ધિકરણ કરવા માટે અથવા તો ઉમદા વાયુનું અલગીકરણ કરવા માટે જે છે એ ઉપયોગી બને છે. હવે 6ઠા નંબરની જો વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું ઔદ્યોગિક એકમોમાં ઉદ્દીપક તરીકે. જો ઔદ્યોગિક એકમોમાં પણ આવા અધિશોષણની પ્રક્રિયાઓ જે છે એ બહુ અગત્યની થતી હોય છે. તો ઔદ્યોગિક એકમોની જો આપણે વાત કરીએ તો એમાં આપણે દર્શાવશું કે ભાઈ જો તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે છે એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની વાત કરવી હોય તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવા માટે થઈને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન જો આપણે કરવું હોય તો એના માટે થઈને જે છે એ વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
તો એ વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પોતાની સપાટી ઉપર શોષણ કરતો હોય છે. આ સોલિડ ઘટક તરીકે લેવામાં આવે છે અને એના કારણે જે છે એ આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવી શકાય છે, જેની અંદર પાણી જે છે એ પાણી ઉમેરીને સલ્ફ્યુરિક એસિડ ઓલિયમ જે છે એ ઓલિયમ સ્વરૂપે મેળવવામાં આવતું હોય છે. તો છઠ્ઠા નંબરની વાત કરીએ તો શું થયું? ઔદ્યોગિક એકમ જે છે એની આપણે ચર્ચા કરેલી છે. પહેલું આપણે શૂન્યાવકાશ કરવા માટે, બીજું ગેસ માર્ક્સની બનાવટ કરવા માટે, ભેજ રહિત કરવા માટે, ખાંડનું શુદ્ધિકરણ કરવા માટે, ઉમદા વાયુનું શુદ્ધિકરણ કરવા માટે ઔદ્યોગિક એકમ જે છે એની અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે છે એ વાત કરવી છે ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે. તો જો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે અથવા તો દવાઓ જે છે એ દવાઓની જો વાત કરીએ તો હાલના સમયની જો વાત કરીએ તો જે ફાર્માસ્યુટિકલ દવાઓ જે છે એ કલીલ પાવડર જે છે એ પાવડર સ્વરૂપે જોવા મળતી હોય છે. આપણે નાના છોકરાની દવાની જો વાત કરીએ તો નાના છોકરાની દવા જે છે એની અંદર આપણને બોટલમાં ખાલી પાવડર આપેલો હોય છે અને એમની અંદર આપણને એમ કહે છે કે તમે એક બાજુમાં બોટલ આપેલી હોય છે પાણી નાનકડી સીસી, એમ કહે છે કે એમાં તરત જ ઉમેરો અને પછી એનો ઉપયોગ કરો ઇન્સ્ટન્ટ. જે તમને જે છે એ 5 દિવસની જે છે એ 5 દિવસમાં જ્યારે પૂરી કરવાની હોય તો એમ કે તમે ઇન્સ્ટન્ટ બનાવો. જ્યારે તમે દવા જે છે લાંબા સમયથી પડી રાખશો એવી જરૂર નથી. જે 5 દિવસે તમારે જરૂર પડવાની છે એ દિવસે એનું મિશ્રણ કરો એટલે આપણને એક ધૂંધળું જે છે એ દ્રાવણ બનેલું જોવા મળે. એ ધૂંધળું દ્રાવણ જે છે એ કલીલ દ્રાવણ તરીકે ઓળખાવશું. આની અંદર જ આપણે એની ચર્ચા કરવાની છે, પાછળથી આપણે ચર્ચા કરશું. પણ એ પાવડરની જો વાત કરીએ ને તો પાવડર જે છે કણ સ્વરૂપે બનવા માંડે અને કણના કારણે એની સંપર્ક સપાટી જે છે એ શું થાય? વધી જાય. આપણને ખબર છે સંપર્ક સપાટી વધે તો જે અસરકારકતા જે છે એ શું થશે? વધે છે. એટલે કલીલ પાવડર બનવાના કારણે આપણે પહેલું લખવું હોય તો શું લખાય? સંપર્ક સપાટી વધે છે. ટૂંકમાં શું કહેવા માંગીએ છીએ? અસરકારકતા વધે છે. અસરકારકતામાં પણ અહીંયા આપણને ચોકસાઈપૂર્વકનો ફેરફાર જોવા મળતો હોય છે. બરોબર છે. એટલે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ આ બહુ અગત્યની વસ્તુ થશે. હવે 8 નંબરની વાત કરીએ. 8 નંબરની અંદર આપણે વાત કરીએ તો એને આપણે જે છે એ ફીણ પ્લવન પદ્ધતિ નામ આપતા હતા. શું નામ આપતા હતા આપણે? ફીણ પ્લવન પદ્ધતિ. હજો તો જે ફીણ પ્લવન પદ્ધતિ જે છે એની જો આપણે વાત કરીએ તો આપણે આવું દર્શાવશું કે જ્યારે આપણે જે છે એ સલ્ફાઇડ યુક્ત ખનિજ જે છે એ ખનિજની વાત કરીએ તો સલ્ફાઇડ યુક્ત ખનિજ જે છે એ શું કરતા હતા? તો કે પરપોટા ઉપર અધિશોષણ પામતા હતા. પરપોટા ઉપર જોડાઈ જતું હતું ને તો એને કહેવાય પરપોટા ઉપર એનું અધિશોષણ થવું. તો પરપોટા ઉપર અધિશોષિત થઈ જવાના કારણે સલ્ફાઇડ યુક્ત ખનિજ જે છે એની જો આપણે વાત કરીએ તો એ ટર્પેન્ટાઇન જે છે એ ટર્પેન્ટાઇન ઓઇલ અથવા ઓઇલ જે છે એના ઉપર જે છે એનું અધિશોષણ થઈ જાય અને અધિશોષણની પ્રક્રિયાના કારણે આપણે સલ્ફાઇડ યુક્ત ખનિજ જે છે એને નોખી પાડી શકીએ છીએ. તો આની અંદર આપણે જે છે એ બોર્ડ નંબર 4 માં 8 જેટલા ઘટકો કર્યા. શૂન્યાવકાશ, ગેસ માર્ક્સ, ભેજ રહિત કરવા માટે, ખાંડનું શુદ્ધિકરણ કરવા માટે, ઉમદા વાયુનું અલગીકરણ કરવા માટે, ઔદ્યોગિક એકમો જે છે એની અંદર આપણે વાત કરી, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની વાત કરી, ફીણ પ્લવન પદ્ધતિની વાત કરી. એટલે ટોટલ 8 મુદ્દા લીધા. હવે આપણે 2 મુદ્દા લઈએ અને પછી જે છે એ આપણે આને પૂર્ણ જાહેર કરીએ. બરોબર છે? ચાલો તો હવે આ જે છે એ આપણે જવા દઈએ છીએ બોર્ડ. બરોબર છે? જો તો હવે 2 મુદ્દાઓ જે છે એ આપણે શીખવાના છે 9 અને 10. એટલે 10 અધિશોષણના અનુપ્રયોગો જે છે તમારે MCQ માટે યાદ રાખવાના છે. એમાં આ ઉમદા વાયુ વાળું નાળિયેરીના કાચલા વાળું તમે ખાસ કરીને યાદ રાખજો. બરોબર? બાકી આપણે જેમ જેમ ભણતા જશું એમ આપણને યાદ તો રહેવાનું જ છે. ચાલો હવે આપણે પેજ નંબર 5 ઉપર આવી જઈએ. એની અંદર જે છે એ વાત કરવી છે મુદ્દા નંબર 9. આ મુદ્દા નંબર 9 જે છે એને આપણે કેવું છે હેલાઇડ યુક્ત ઘટકો જે છે એની
આર્જેન્ટોમેટ્રિક પ્રક્રિયા. આ જે છે આપણે શું કહેવામાં આવે છે? આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિ. તમને મતલબ સમજાવું છું કે આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિ એટલે શું કહી શકાય. આને આપણે નામ આપવાનું છે રંગીન સૂચકો. હવે જો સમજો, અહીંયા આપણે લખેલું છે આર્જેન્ટોમેટ્રિક, એટલે અહીંયા આપણે વાત કરીએ છીએ આર્જેન્ટિનમ. જો તમને આના ઉપરથી ખબર પડવા મળી જોઈએ કે આર્જેન્ટિનમ જે છે એ નામ કોનું છે? એજીનું, સિલ્વરનું નામ છે. એનો મતલબ કે સિલ્વર અને હેલાઇડની જે પ્રક્રિયા થાય છે ને એની આપણે વાત કરીએ છીએ. તો જો આમની પ્રક્રિયા જે છે એ કઈ થવાની છે? તો કે પ્રક્રિયા આવી રીતે થશે. Ag+ ની પ્રક્રિયા જ્યારે હેલોજન માઇનસ સાથે કરીએ છીએ ને ત્યારે આપણને એમાંથી જે AgX મળે છે ને એ AgX સોલિડ જે છે એ અવક્ષેપ સ્વરૂપે મળે છે. સમજો, શેના તરીકે મળવાનું છે? અવક્ષેપ તરીકે મળવાનું છે. હવે આ જે અવક્ષેપ પ્રક્રિયા થઈ છે કે નથી થઈ, પૂરી થઈ છે કે બાકી છે, એના માટે થઈને આપણે સૂચકનો ઉપયોગ કરવો પડશે. અને આવા જે સૂચકની આપણે વાત કરીએ છીએ તો એને ફ્લોરેસીન કહી શકાય અથવા ઇઓસીન તરીકે દર્શાવી શકાય. તો અહીંયા જે અવક્ષેપ આપણને મળવાનો છે એ તો રંગવિહીન હશે. અહીંયા આપણને શું મળવાનું છે? AgX નો રંગવિહીન અવક્ષેપ મળશે. રંગવિહીન અવક્ષેપ. પણ આની ઉપર જે આ સૂચકો આવેલા છે એ સૂચકો પોતાનું જે છે એ અધિશોષણ કરશે. શું કરશે? અવક્ષેપ જે છે એના ઉપર આ સૂચક જે છે એ પોતાનું અધિશોષણ કરશે. અને પોતાનું અધિશોષણ થવાના કારણે જે છે એ હવે આપણને શું જોવા મળશે? તો કે રંગીન અવક્ષેપ જોવા મળશે. અને જેવો રંગીન અવક્ષેપ મળે ત્યારે આપણને ખબર પડે છે કે પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. તો અહીંયા જે છે આપણે શું લઈએ છીએ? આ સૂચક. જે સૂચક છે એ શેનું કામ કરે છે? અધિશોષિતનું કામ કરે છે. અને રંગવિહીન અવક્ષેપ શેનું કામ કરે છે? અધિશોષક જે છે એ અધિશોષકનું કામ કરે છે. એટલે આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિનો મતલબ જે છે એ શું થયો? તો કે આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિનો મતલબ આવો થવાનો છે જે અવક્ષેપણ થવાને કારણે પ્રક્રિયા ક્યારે પૂર્ણ થઈ એનું આપણને જે છે યા રંગીન અવક્ષેપના કારણે જાણ કરે છે. જેવી રીતે આપણે એસિડ અને બેઝ પ્રક્રિયાની વાત કરતા હોઈએ છીએ ને કે ભાઈ એસિડ અને બેઝ જે છે એમાં કઈ રીતની પ્રક્રિયા થતી હોય છે? તો કે આપણે ફિનોપ્થેલિન નાખીએ એટલે ગુલાબી રંગ આવે. એવી જ રીતે આમાં તમે સૂચક તરીકે ફ્લોરેસન કે ઇઓસીન નાખો તો રંગીન જે છે એ અવક્ષેપ જોવા મળે. હવે આપણે 10 નંબરની જે છે એ વાત કરવાની છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વિશે. શેની આપણે વાત કરવાની છે? ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિની જો આપણે વાત કરીએ તો એની અંદર જે છે એ શું કરવામાં આવતું હોય છે? તો કે એક ક્રોમેટોગ્રાફિક પ્લેટ લેવામાં આવતી હોય છે. આને જે છે એ શું કહેવામાં આવે છે? ક્રોમેટોગ્રાફિક પ્લેટ. આ પ્લેટની અંદર અધિશોષણ ક્ષમતાને આધારે જે છે એ જુદા જુદા ઘટકો જે છે, ફોર એક્ઝામ્પલ આપણે A, B અને C એમ કોઈ અલગ અલગ 3 ઘટકો લઈએ તો આ 3 ઘટકોની અધિશોષણ ક્ષમતા જે છે, અધિશોષણ ક્ષમતાને કારણે એમનું જે છે એ અલગીકરણ થતું હોય છે. શું થતું હોય છે? અલગીકરણ જે છે એ અલગીકરણ થતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે અણુભાર શબ્દ વાપરીએ તો જેનો અણુભાર વધારે હોય એ નીચે રહે, જેનો અણુભાર ઓછો હોય એ ઉપરની તરફ જાય. તો આવી રીતે તમે ક્રોમેટોગ્રાફિક પ્લેટ ઉપર આવા ઘટકોનું અધિશોષણ ક્ષમતાને કારણે એને છૂટા પાડી શકો છો. આની અંદર કોને કોને અલગ કરવામાં આવે છે? તો કે આની અંદર એમિનો એસિડ જે છે એને નોખા પાડવામાં આવે છે. આની અંદર ધાતુના આયનો જે છે એને જે છે એ નોખા પાડવામાં આવે છે. અને ખાસ કરીને આનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપયોગ જે છે એ શેના માટે થાય છે? તો કે ભાઈ આનું જો આપણે વાત કરીએ તો F વિભાગના તત્વો જે છે લેન્થેનોઇડ્સ ઘટકો જે છે એ ઘટકોના અલગીકરણ માટે થાય છે. તો બોર્ડ નંબર 5 ની આપણે આજે વાત કરી તો આ બોર્ડ નંબર 5 જે છે એની અંદર આપણે અધિશોષણ
પ્રક્રિયાના અનુપ્રયોગો 9 અને 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા આર્જેન્ટોમેટ્રિક પદ્ધતિવાળા અને સાથે સાથે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિવાળા જે છે એની વાત કરેલી છે. તો આજે જે છે એ આપણે અહીંયા સુધીનું રાખીએ, બરોબર છે. આવતીકાલે પાછા આપણે જે છે એ રાજી ખુશીથી મળશું.